હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા ધોરણ 12ના વિષય અર્થશાસ્ત્રમાં ત્રીજા પાઠનો ભાગ 3 જોશું. એમાં આપણે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ તથા નાણાંના પ્રકારો વિશે સમજશું. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો પહેલો મુદ્દો છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સામે એક ચિત્ર દેખાય છે તમને. સૌથી પહેલાં તો એ ચિત્રને બરોબર રીતે ઓબ્ઝર્વ કરીએ તો જોઈ શકો છો તમે, આ ચલણી નોટો છે, 10ની નોટ, પછી આ પણ 2ની નોટ છે, 100 રૂપિયાની નોટ છે, 50ની નોટ છે, જે હમણાં બહુ ઓછી જોવા મળે છે. 10ની નોટ કદાચ જોવા મળે છે. આ 100ની નોટ, 50ની નોટ અને 2 રૂપિયાની નોટ પણ અમુક અંશે જોવા મળે છે. પછી આ રૂપિયાની નોટ છે. પછી આપણને ચિત્રમાં આ સિક્કાઓ પણ દેખાય છે. અહીં જોઈ શકો છો તમે, આ બધા સિક્કાઓ છે. પછી આ જે તમને દેખાય છે, આ રાજાશાહીના વખતમાં જે સિક્કાઓ ચાલતા હતા એ સિક્કાઓ છે. પછી આ બાજુ જે છે હાલમાં 5ના સિક્કા એ છે. થોડુંક ઝૂમ કરીને જોઈએ રાજાશાહીના સિક્કા, તો અહીંયા તમને દેખાય છે કે આમાં જે તે વખતના રાજા, પ્રાંતના રાજાઓ હતા, એ પોતાના રાજ્યના વ્યવહાર સરળ રીતે ચાલી શકે, વસ્તુ નાણાંની જગ્યાએ ધાતુ નાણું અને સિક્કાઓની શરૂઆત થઈ હતી. તો એ સિક્કાઓ છે, પરંતુ એ સિક્કાઓની શું મર્યાદા હતી કે એ સિક્કાઓ જે તે રાજ્યના રાજા, જે પ્રાંતમાં જે રાજાનું શાસન હતું એ પ્રાંત પૂરતા જ આ સિક્કાઓ ચાલતા હતા. એ આ સિક્કાઓની મર્યાદાઓ હતી, આ જે સિક્કાઓ જે છે એની. તો આ ચિત્ર આપણે બરાબર રીતે ઓબ્ઝર્વ કર્યું. હવે એની સમજૂતી મેળવીએ. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતના થયો છે એની આપણે સમજૂતી મેળવીએ. તો આ મુદ્દાસર એની સમજૂતી આપેલી છે. તો પહેલો મુદ્દો છે કે પ્રાચીન સમયમાં વસ્તુ વિનિમય પ્રથા હતી. અગાઉ આપણે જોઈ ગયા કે શરૂઆતના સમયમાં કઈ પ્રથા હતી? વસ્તુ વિનિમય પ્રથા હતી. મતલબ કે વસ્તુ દ્વારા વસ્તુનો થતો વિનિમય. જો કોઈ વ્યક્તિ પાસે ચીજવસ્તુઓ હોય તો એ ચીજવસ્તુઓ આપતો અને સામેવાળી વ્યક્તિ પાસેથી ચીજવસ્તુઓ મેળવતો. આવી પ્રથા પ્રચલિત હતી અને અમલમાં હતી. ત્યારે તે વખતે મૂલ્યોનો સંગ્રહ અથવા વિનિમયને સરળ બનાવવા માટે શેનો ઉપયોગ થતો? મતલબ જે વખતે વસ્તુ વિનિમય પ્રથા હતી ત્યારે નાણાં તરીકે શેનો ઉપયોગ થતો હતો? તો યાદ રાખજો, વસ્તુઓ અને પશુઓ. મતલબ કે આ વસ્તુ અને પશુ જે હતા એ જ શું હતા? નાણાં હતા. જે રીતના આજે નાણાં તરીકે શું છે? તો તમે કહી શકો કે ચલણી નોટો છે, ચલણી સિક્કાઓ છે, એ નાણાં તરીકે આજે વિનિમયનો સાધન તરીકે છે. જ્યારે શરૂઆતના સમયમાં, પ્રાચીન સમયમાં નાણું શું હતું? તો વસ્તુઓ અને પશુઓ એ નાણાં હતા. પછી બીજો મુદ્દો જોઈએ તો તે વખતે સમજો, ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. મતલબ જે ગાય જે છે, સજીવ સાધન ગાય, તો એ ગાયને ધનના સ્વરૂપમાં સાચવવામાં આવતો હતો. કારણ કે એનાથી ઘણી બધી વસ્તુઓ
વસ્તુની લેવડ દેવડ થઈ શકતી હતી. પહેલાં શું હતું કે વસ્તુ વિનિમય પ્રથાની અમુક મર્યાદા હતી કે બે વ્યક્તિઓ વચ્ચે મેળ બેસે, પરસ્પર મેળ બેસે તો જ વિનિમય થતો, અને એમાં કોઈ બંને વ્યક્તિઓને એકબીજાની વસ્તુ જે છે પસંદ આવવી જોઈએ તો જ વિનિમય શક્ય બનતો, નહીં તો વિનિમય ન થતો. તો આપણે અગાઉ ઉદાહરણ સાથે જોયું હતું કે એક બાજુ ઘઉં છે, એક વ્યક્તિ પાસે ઘઉં છે અને એક વ્યક્તિ પાસે ચોખા છે. તો ઘઉં જેની પાસે છે એને ઘી જોઈએ છે અને જેની પાસે ચોખા છે એને ઘઉં જોઈએ છે. તો ઘઉં અને ચોખાવાળા સાથે વિનિમય ન થાય, કારણ કે ઘઉંવાળા ભાઈને ઘી જોઈએ છે, ચોખા નથી જોતા. પરંતુ આ ગાય જે છે એક એવી સજીવ વસ્તુ હતી કે એ ગાયથી અલગ અલગ વસ્તુઓ મેળવી શકાતી હતી. તે વખતે કદાચ ગાય આપી અને ઘઉં પણ મેળવી શકાતા, ચોખા પણ મેળવી શકાતા, ઘી પણ મેળવી શકાતો, કપડાં પણ મેળવી શકાતા. એટલે ગાયને સારી વસ્તુ તરીકે વસ્તુ વિનિમયમાં વધારે મહત્ત્વ આપેલું હતું. એટલે ગાયને ધન સ્વરૂપે જોવામાં આવતું હતું. પછી ત્રીજું છે, ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ખેત ઉત્પાદન વધુ થતો. આપણો દેશ જ ખેતી પ્રધાન દેશ કહેવાય છે. ખેતી પ્રધાન એટલે ખેતીને પ્રાધાન્ય આપ્યું છે આપણે. ખેતી આપણો મુખ્ય વ્યવસાય છે. એટલે આપણી મોસ્ટલી વસ્તુઓનું ઉત્પાદન શેનું વધુ થાય છે? તો ખેત ઉત્પાદનનું વધુ થતો હતો તે વખતે. પણ આજના સમયમાં આપણે ખેતીમાંથી ઉદ્યોગ અને સેવા તરફ વળ્યા છીએ. ખેતી ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં ઘટતો જાય છે. પણ તે વખતે ભારત ખેત ઉપર આધારિત હતો અને મુખ્ય વસ્તુ ખેતી હતી. તો ઉત્પાદન શેમાં વધારે થતો હતો? તો ખેતીનું. અને ખેતીમાં વધુ ઉત્પાદન થવાને લીધે ખેડૂતો જે છે એ પોતાની પાસે જે અનાજ રહેતું હતું એ અનાજ જે છે એ અનાજથી કોઈ પણ પશુઓ મેળવી શકતા હતા. મતલબ ખેડૂતો પાસે વધારે અનાજ હતો તો અનાજના બદલામાં શું મેળવતા? પશુઓ મેળવતા. મતલબ વસ્તુ વિનિમય પ્રથામાં બે વ્યક્તિઓ પાસે, એક પાસે અનાજ છે અને એક વ્યક્તિ પાસે પશુઓ છે. તો અનાજથી પશુઓ મેળવી શકતા હતા. તો મતલબ એવો થયો કે તે વખતે પશુનો ઉપયોગ થતો નાણાં તરીકે, પશુ અને અનાજ. બરાબર. પછી પાંચમો મુદ્દો જોઈએ તો આ રીતના અનાજના બદલામાં શું મેળવી શકાતું? પશુ મેળવી શકાતું હતું અને પશુના બદલામાં અનાજ મેળવી શકાતો હતો. તે વખતે નાણાં તરીકે પશુ અને અનાજનો માધ્યમ હતો. અનાજ અને પશુ નાણાંના માધ્યમ હતા. અને એ પશુઓમાં કયા કયા પશુઓ? તો ગાય પહેલી, પછી બીજું ભેંસ, ત્રીજું ઘોડા. તો આ જે ત્રણ જે છે સજીવ સાધન એટલે પશુ, એ વિનિમયનું માધ્યમ બનતા. મતલબ કે આ સાધન બનતા. આ સાધન એટલે કે નાણું, મતલબ તે વખતનું નાણું, પશુ નાણું. તો એ પશુ નાણાંથી જે તે વ્યક્તિ જે છે ખેડૂતો પાસેથી અનાજ મેળવી શકતા હતા. પછીનો મુદ્દો છે, મૂલ્યોના માધ્યમ અને મૂલ્યના સંગ્રાહક માટે પશુઓ મર્યાદાવાળા બન્યા. પછી જે પશુ નાણો અથવા અનાજ એ નાણાં તરીકે ઉપયોગ થતો હતો, એમાં પશુ જે છે એની એક મર્યાદા ઊભી થઈ. એને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે, સાચવવા માટે એની એક સમસ્યા ઊભી થઈ. કારણ કે પશુ જે છે લાંબા સમય સુધી તંદુરસ્ત રહી શકે નહીં. મતલબ બીમાર પણ પડી શકે છે, મૃત્યુ પણ પામી શકે છે. એટલે આ પશુ નાણાંમાં મર્યાદા ઊભી થઈ. જો અહીંયા
દેખાય છે આપણને કે ભૌતિક રીતે અમુક હદ કરતાં પશુઓ સંગ્રહ કરી શકાય નહીં, એટલે સંગ્રહ ન થઈ શકે. અમુક હદ કરતાં વધારે પશુઓને સંગ્રહ કરવા કે સાચવવા બહુ અઘરા છે. દાખલા તરીકે જેની પાસે ગાય અથવા ભેંસ અથવા ઘોડા તરીકે પશુ હોય વિનિમય માટે, પણ એ વધુ પ્રમાણમાં હોય તો એને કેમ સાચવવાનું બહુ મુશ્કેલ થતું, એટલે અગવડ ભર્યું બનતું. પશુઓને સાચવવા એક અગવડ ભર્યું બન્યું તથા એની હેરફેરની પણ મુશ્કેલી સર્જાતી. જો આજે આપણે નાણાંને હેરફેર કરવું હોય તો આપણે સરળ, આજે તો ડાયરેક્ટ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ જાય છે નાણાંને, પરંતુ આજે માની લો કે આપણા સંબંધીઓ મુંબઈમાં છે, એના ખાતામાં રૂપિયા નાખવા છે તો તરત જ ઓનલાઈન મોબાઈલથી થઈ જાય છે, સ્માર્ટફોનથી. નહીં તો આજે એટીએમ મશીન જે છે ટ્રાન્સફર કરવા માટેનું એનાથી થઈ જાય છે અથવા બેંકથી થઈ જાય છે. પરંતુ તે વખતે પશુઓને હેરફેર કેમ કરવું? માની લો કે 100 ગાય હોય, 100 ગાયને મુંબઈ પહોંચાડવી હોય તો બહુ હેરફેરમાં મુશ્કેલીઓ ઊભી થાય. તો આ રીતના એક તો એને સંગ્રહ કરવાની મુશ્કેલી ઊભી થતી, અને પછી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવા માટેની પણ મુશ્કેલી ઊભી થતી હતી પશુ નાણાંમાં. પછી આ મર્યાદાઓને દૂર કરવા માટે કિંમતી પથ્થરો આવ્યા, જે આપણે ચિત્રમાં જોયા કે કિંમતી પથ્થરો જે છે એનો ઉપયોગ થવા માંડ્યો. અને પછી રાજાશાહીના વખતમાં સિક્કાઓની શરૂઆત થઈ, જે પણ આપણે ચિત્રમાં જોયું કે આ પશુ નાણાંની મર્યાદાઓ દૂર કરવા માટે કિંમતી પથ્થરો જે છે એ નાણાં તરીકે ઉપયોગ થવા માંડ્યા, અને રાજાશાહીમાં જે સિક્કાઓ હતા એનો નાણાં તરીકે ઉપયોગ થવા માંડ્યો. પછી જોઈએ તો સિક્કાઓનું રાજધાની અને નગરોના વિનિમય માધ્યમ તરીકે ઉપયોગ થવા માંડ્યો. હવે આ સિક્કાઓ જે છે સિક્કાઓ ક્યાં ક્યાં સુધી મતલબ ચાલતા હતા? તો રાજધાનીમાં, મતલબ કે જે તે રાજાની રાજધાનીમાં અને મોટા નગરોમાં વિનિમયના માધ્યમ તરીકે એનો ઉપયોગ થવા માંડ્યો. પરંતુ એની પણ એક મર્યાદા હતી. શું હતી મર્યાદા? કે એ જે તે રાજાના રાજ્યમાં જ એ સિક્કાઓ ચાલતા, બીજા રાજ્યમાં આ સિક્કાઓ ચાલતા નહીં, જે આપણે અગાઉ ચર્ચા કરી. પછી જે છે લોકશાહીનો ઉદ્ભવ અને આધુનિકીકરણના સ્વરૂપે આધુનિક નાણાંને પ્રેરક બળ પૂરું પાડ્યું. જુદા જુદા રાજાઓ અને જુદા જુદા રાજાઓના જુદા જુદા પ્રાંત કે રાજ્ય, અને એ દરેક પ્રાંતની અંદર રાજાના જુદા જુદા સિક્કાઓ, એ રાજ્ય પૂરતા સિક્કાઓ ચાલતા હતા. પરંતુ સમગ્ર ભારતમાં એક ચલણ તરીકે એ સિક્કાનો ઉપયોગ થતો ન હતો, અથવા બીજા રાજ્યમાં એ સિક્કા ચાલતા ન હતા. પરંતુ જ્યારે રાજાશાહી હતી ત્યારે જુદા જુદા રજવાડા હતા, પરંતુ રાજાશાહી ખતમ થઈ એટલે લોકશાહી આવી, અને લોકશાહી આવતા સમગ્ર ભારત સંઘની રચના થઈ. તો એક થઈ ગયું ભારત, એક સંઘ થઈ ગયું. મતલબ કે આ લોકશાહીનું સર્જન થયું, અને પ્લસમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી, અને એના લીધે ઔદ્યોગિક ક્રાંતિને લીધે આધુનિકીકરણની શરૂઆત થઈ. અને આ આધુનિકીકરણની શરૂઆત થતાં લોકોની જરૂરિયાતો વધી, લોકોની માંગ વધી, લોકોને ખૂબ નવી નવી વસ્તુઓની જરૂરિયાત સર્જાની, નવી નવી વસ્તુઓનું ઉત્પાદન થવા માંડ્યો. તો દરેક નવી વસ્તુ તરીકે વિનિમય પ્રથા તે વખતે મર્યાદાવાળી બની. મતલબ કે વસ્તુ દ્વારા વસ્તુનો વિનિમય શક્ય બનતો નહીં. એટલે કોઈ એક એવો માધ્યમ હોય કે જેના વડે તમામ વસ્તુઓ આપણે વિનિમય કરી શકીએ અથવા ખરીદી શકીએ કે વેચાણ કરી શકીએ,
એવા માધ્યમની શરૂઆત થઈ, શોધ થઈ અને એને જ કહેવાય છે આજના સમયનું નાણું. તો નાણું એક એવો ચલણી નાણું કયું? તો કાગદી નાણું, જેને કહીએ છીએ આપણે કાગદી નાણું. અને બેન્કિંગ નાણું એક એ નાણાંનો એવો સ્વરૂપ છે, આધુનિક નાણાંનો સ્વરૂપ છે, આજનું નાણું જે છે કે જેનાથી આજે ભારતના વિસ્તારમાં, સમગ્ર વિસ્તારમાં કોઈ પણ ખૂણેથી કોઈ પણ વસ્તુ એ ચલણી નાણાં દ્વારા અથવા ચેક દ્વારા કે બેન્કિંગ નાણાં દ્વારા કોઈ પણ વસ્તુઓની લેવડ દેવડ કે વિનિમય કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નાણાંના ઉદ્ભવ અને વિકાસ ઉપરથી આપણને સમજાય છે કે શરૂઆતના સમયમાં કયું નાણું હતું? તો વસ્તુ વિનિમય પ્રથા હતી. પછી વસ્તુ નાણું હતું. પછી ગાયને પણ નાણાં તરીકે ઉપયોગ કરવામાં આવતું. અને પછી હતું ખેત ઉત્પાદન, એટલે અનાજ. અને અનાજ સાથે બીજું કયું નાણું હતું? પશુ, એટલે અનાજ અને પશુઓનો વિનિમય થતો હતો. અને પછી આ પશુઓની મર્યાદા દૂર કરવા માટે કિંમતી પથ્થરો આવ્યા. અને કિંમતી પથ્થરો સાથે સાથે રાજાશાહીના વખતમાં રાજાઓ પોતાના રાજ્ય પૂરતા, પ્રાંત પૂરતા સિક્કાઓ કે ચલણો, સિક્કાઓ તરીકે નાણાંમાં ઉપયોગ થવા માંડ્યો. અને આ સિક્કાઓની પણ અમુક મર્યાદા હતી કે એ જે તે પ્રાંતમાં ચાલતા હતા. સમગ્ર વિસ્તારમાં, સમગ્ર ભારતમાં એ સિક્કા ચાલતા ન હતા. તો આ મર્યાદાને દૂર કરવા માટે એક આધુનિક નાણું આવ્યું. અને એ આધુનિક નાણુંનું જે સ્વરૂપ જે છે કોને આભારી છે? તો લોકશાહી અને ઔદ્યોગિક ક્રાંતિ તથા આધુનિકીકરણને લીધે નવા નાણાંનું કે જે આજનું નાણું જે છે એ આજના નાણાંનું સર્જન થયું. તો વિદ્યાર્થી મિત્રો, આ નાણાંનો ઉદ્ભવ તમને બરોબર રીતે સમજાનું હશે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. તો આ મુદ્દો એકદમ સહેલો છે. નાણાંના પ્રકારો 2 ગુણમાં પૂછાય છે. અને આ 6 પ્રકારો યાદ રાખવાના છે. જે આપણે આગળના મુદ્દામાં ઉદ્ભવ અને વિકાસમાં જે જોયા ને જેટલા પ્રકારો, એ જ આમાં પ્રકારો છે. પહેલું છે નાણાંનો પ્રકાર વસ્તુ નાણું. જે આપણે જોયું કે નાણાંના માધ્યમ તરીકે શું હતી? વસ્તુ હતી, કે વસ્તુ દ્વારા વસ્તુનો વિનિમય થતો, એટલે વસ્તુ નાણું. પછી છે પશુ નાણું. જેવી રીતે આપણે ગાય, ભેંસ અને ઘોડું એવા જે પશુઓ જે છે, બકરી, ઘેટા બકરા, એ પણ પશુ નાણાં તરીકે વિનિમયના માધ્યમ હતા અથવા વિનિમયના સાધન હતા. એટલે પશુ નાણું. અને પછી ધાતુ નાણું પણ જોયું. અમુક ધાતુ હતા, કિંમતી ધાતુ, તો એ ધાતુને નાણાં તરીકે ઉપયોગ થતો હતો. અને પછી જે છે કાગદી નાણું આવ્યું, કાગળનું નાણું જે આજનું છે. અને પ્લાસ્ટિક નાણું. અને પછી બેન્કિંગ નાણું. તો આ 6 નાણાંના પ્રકારો જે છે 2 ગુણમાં પૂછાય છે. એ નાણાંના પ્રકારો પણ આપણે યાદ રાખવાના છે. બેન્કિંગ નાણું એટલે ચેક દ્વારા આપણે જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, ઊંડી ચેક છે, ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે, એ જે છે એ બેન્કિંગ નાણું કહેવાય છે. ચેક, ડીડી. તો વિદ્યાર્થી મિત્રો, આ નાણાંના પ્રકારો પણ એકદમ ઇઝી છે, યાદ રહી શકે એવા છે. તો આ મુદ્દો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આશા રાખું છું તમને બરોબર રીતે સમજાનું હશે. થેન્ક યુ વેરી મચ.